હમણાં જતા છે નવસારીથી દ્વારકા. 2 વાગ્યાની ટ્રેન છે. ફોગ જોઈને એવું લાગતું નથી કે 2 વાગતા છે. સ્નેહ અહીંયા જો. ये हमारा छोटा जिंगल बेल. ये हमारी ट्रेन है और यहाँ पे सैंडविच बन रही है. 3 शेफ है. हितेश भाई, नैन्सी और स्नेहा. नैन्सी, स्नेहा और हितेश भाई. हितेश भाई शेफ बना रहे हैं ग्रीन सैंडविच और नैन्सी. हम सैंडविच बनाते हुए आपा गाइसिस कोई बोलતું જ નથી. બધા ગાઈસ બોલે ને એટલે મેં દોસ્તો બોલ્યો. આ છે અમારા વેટર ટ્રેનના જે બધાને સર્વ કરે છે. દેખો જો આ બે તો ખાલી આને જ જોવે. હા તો બધા હોતેલા જ હતા. पहले चिक बांध दे लागे ये मेरी बैग है यहाँ पे. नहीं कि अच्छा हुई तो जाके को करे. બસ રાતના જામનગર ઉતર્યા છે. સૌથી બેસ્ટ આ લોકોએ ઊંઘ કાઢી હશે અને આ લોકો જાગતા જ હતા અને અમે એવરેજ વાળા છે ને. બસ આટલી જ બેગ છે, વધારે નથી આ ટાઈમે. અમે આવી ગયા છે દ્વારકા. હમણાં 7:30 વાગતા છે. દ્વારકા એક બટકેશ્વર મહાદેવથી અમે હવે જતા છે શિવરાજ બીચ. ગોમતી નદી માંથી આ બાજુ એટલે કરવાનું શું તારે? વોટ આપવાની, પેસેન્જર ઓટવાના, પાણીમાં રહેવાના. પાણીમાં બી હા. કેટલું સ્ટડી વડી કઈ કરે? ભણવાનું કઈ કરે? કયા ધોરણમાં? 6ઠા ધોરણમાં. હા. સ્કૂલે જાય કે પછી આજ કામ? શનિ રવિ આવું છું.
મંદિર હોય પબ્લિક વધારે હોય એટલે આવે. કેટલા કમાઈ લે? એક થી 1000 રૂપિયા દે છે 50,000 પગાર છે 50,000 મહિને કમાય છે. મહિનામાં 50,000 પગાર મહિને 50,000 કમાય છે. सुनो भाई टेंशन नहीं लेने का, हम लोग तो अच्छा जिंदगी जी रहे हैं અમે બી છે इसी ને में आगे बढ़ो, इसी में आगे बढ़ो। हम लोग का मेरा 21 साल है, आपको मात्र 40,000 અમે 15,000 કમાય. અમારી કઈ જરૂર છે? અમે કામ પર આવીએ. આવી જા फोटो કેટલા? फोटो खरीद के 50,000 આવશે તમારે 50,000 માં 50,000 કમાવે છે. 6ઠ્ઠા ધોરણમાં ભણે છે બરાબર. આ શિવરાજ બીચ પર બોટ ચલાવે છે. સ્કૂબા ડાઇવિંગથી લઈને બોટ બી ચલાવી લે છે. તમે જો શિવરાજ બીચ પર આવો તો અહીંયા ભાઈની મુલાકાત જરૂર લેજો. શું નામ તમારું? દીપકભાઈ સર બોલજો સર બરાબર. દીપક કેમ કે સર આપણા કરતા તો ઘણા કમાય છે. દીપક કેવો? કાકા દીપક વાઘા દીપક मेरा मैनेजर બરાબર. नाम है भाई। શિવરાજ બીચ પર આવજો, ભાઈ તમને મળશે. મસ્ત રાઇડિંગ કરાવશે. ડિસ્કાઉન્ટ જો તમે ગ્રુપમાં આવો તો ડિસ્કાઉન્ટ બી મળી જશે ને ગ્રુપમાં. ના ડિસ્કાઉન્ટ નહીં મળે, રાઉન્ડ વધારી આપશે। રાઉન્ડ મારા હા રાઉન્ડ જેટલા બીજા લોકો જેટલા રાઉન્ડ મરાઈ આપે ને એના કરતા વધારે રાઉન્ડ મરાઈ આપશે બરાબર. ડબલ રાઉન્ડ મરાવી આપશે। ચાલો મળીએ. મસ્ત લાગ્યું મળીએ. થેન્ક યુ. ઓકે છેલ્લે 2 જુનિયર આવી છે શિવરાજ બીચ છે આ. એમાં ઘણી બધી રાઈડ કરવા નહીં આવે. તમારે છે ને બાર્ગેનિંગ કરવા પડે અહીંયા. બાર્ગેનિંગ કરો નહીં કરો તો લૂંટાઈ જશો. બાલાજી જય દ્વારકાધીશ. આમ જોજો. ત્યાં બહુ મસ્ત લાગે છે અહીંયા. તમે જ્યારે બી આવો એમને છે ને ગાંઠિયા બહુ ભાવે છે. આવો ને ખવડાવજો ગાંઠિયા. કેટલા રૂપિયા વાળી છે મારો ને અમે જતા છે રૂક્ષ્મણી. હમણાં તમને બતાવી દઈએ. ચાલો. હા રૂક્ષ્મણી મંદિર. અહીંયા તો આ રૂક્ષ્મણી મંદિર છે. બધાના દર્શન થઈ ગયા છે. માહિતી બી આપેલી છે. મંદિર લગભગ 5,420 વર્ષ જૂનું છે અને અહીંયા શ્રાપ મળેલો શ્રી કૃષ્ણ ભગવાનને અને રૂક્ષ્મણી માતાને કે 12 વર્ષ તમે વનવાસમાં રહેશો. નાગેશ્વર જવા માટે અહીંયાથી તમારે રેલવે સ્ટેશન ક્રોસ કરવા જ પડે. હર હર
પાછળનો ભાગ છે. જય હનુમાનજી. દ્વારકાથી એટલે અમારી ટ્રેન છે હવે 1 વાગે. ત્યાં સુધી ટાઈમ પાસ કરવાના છે. જમી પણ લીધું છે.